નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો ટેટ 1 પરિણામ જાહેર કરવા બાબતે મહત્વની અપડેટ આવી ગઈ છે। આજની મહત્વની ખુશખબરી, સત્તાવાર મહત્વની જાહેરાત શું આવી મિત્રો? ભાવિ શિક્ષકો માટે આજના મહત્વના ન્યૂઝ મળ્યા છે મિત્રો। વેબસાઇટ ઉપર પણ હિલચાલ કંઈ ના કંઈ જોવા મળી રહી છે। તો ટૂંક જ સમયમાં તમારું રિવિઝન આન્સર કે સાથે પરિણામ મિત્રો જાહેર થશે। તો મહત્વની અપડેટ શું છે, વિગતવાર માહિતી આપવાનું છું। વિડીયો ખાસ અંત સુધી નિહાળશો। ચેનલ ઉપર નવા છો, ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો। અપડેટ શું મળ્યા છે એના ઉપર થોડી વિગતવાર ચર્ચા કરીએ। તો મિત્રો, લાંબા સમયની રાહ બાદ એક જાહેરાત જોવા મળી રહી છે, તો એના ઉપર થોડી વિગતવાર ચર્ચા કરીએ। મિત્રો, સાંજે આપણે વિડીયો મૂક્યો હતો કે ટેટ 1ના કેટલા મેરિટવાળાને અહીંયા ફાયદો થશે એ મુદ્દે આપણે વિડીયો મૂકેલો છે। નથી નિહાળ્યો તો ખાસ નિહાળી લેજો। શું તમને પણ ડર છે કે ટેટ 1ના ધાર્યા માર્ક્સ નહીં મળે? તો એના ઉપર એક મોટિવેશનનો વિડીયો મૂકેલો છે, ખાસ મિત્રો અચૂક જોવાનું ભૂલશો નહીં। અને ઓછા માર્ક થાય છે તો આગળની પ્રોસેસ શું કરવાની છે એનો પણ માર્ક્સ મુદ્દે આપણે વિડીયો મૂકેલો છે, ખાસ નિહાળી લેજો। અપડેટ મિત્રો મળ્યા છે કે આન્સર કી અને પરિણામ બાબતે અહીંયા વેબસાઇટ ઉપર હિલચાલ જોવા મળી રહી છે, જેના કારણે થઈ મિત્રો આજ નહીં તો 2 દિવસ બાદ પણ તમારું રિવિઝન આન્સર કે સાથે પરિણામ જાહેર થશે એવી સૂત્રોના જણાવ્યા પ્રમાણે માહિતી મળી ગઈ છે મિત્રો। તો જોવાનું એ રહેશે કે થોડું વેઇટ કરવાનું રહેશે, થોડી રાહ જોવાની રહેશે। આજ રાહ જો અથવા તો 2 દિવસ કે આના પછીના દિવસ પણ જાહેર થઈ શકે છે। તો એવા મહત્વના અપડેટ મળી ગયા છે। તો મિત્રો, કોઈ પણ પ્રકારની વેબસાઇટ તમારે જોતું રહેવાનું છે અથવા ચેનલ સાથે જોડાયા નથી અને મેરિટને લગતી મિત્રો જ્યારે પરિણામ આવશે એના પછી મેરિટને લગતા વિડીયો આપણે લાવીશું। તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી નાખજો, કેમ કે મેરિટ મુદ્દે આપણે તમે ઓલ્ડ વિડીયા જૂના પણ વિડીયા જોશો તો પણ મળી જશે। અને ખાસ મિત્રો કમ્પેરિઝન સાથે આપણે મેરિટ લિસ્ટના વિડીયો પણ લઈને આવવાના છીએ। તો ટૂંક જ સમયમાં મેરિટ જાહેર થવાનું છે, ટૂંક જ સમયમાં તમારું પરિણામ પણ જાહેર થવાનું છે। તો ખાસ મિત્રો બનાવી રહેજો, ભરતી રિગાર્ડિંગ કંઈ નવા અપડેટ જાણવા પણ બનાવી રહેજો। હવે નવા કંઈ લેટેસ્ટ નવા ન્યૂઝ મળે વેબસાઇટ ઉપરથી ચોક્કસ તમને માહિતી આપવામાં આવશે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।